જાગી ગયા છે અને ચા તૈયાર થાય છે. આજુ બીજ છે બરાબર. જમવાનું તો બનાવ્યું નથી આજે. એ ઉપવાસનો સેવો ને એવું લઈ લીધું છે અને નીચે લગાન છે તે સાઉન્ડ બહુ જ વાગે છે 2 દિવસથી. તો જો ખાલી હું તમને બતાવી દઉં. તો જુઓ ગાઈસ, ચા અને નાસ્તો તૈયાર થઈ ગયો છે. ચા પી લઈએ, પછી નાઈ ધોઈને રામદેવપીરના દર્શન કરવા જઈએ. ગામડે તો ના જઈએ કે અહીંયા છે ને એટલો. ગામડે તો નહીં જઈએ કાંઈ એવું, કારણ કે ગામડું 150 કિલોમીટર દૂર પડી છે એટલે ગામડે જવાય એવું નહીં. અહીંયા જઈએ છીએ તો ચમ બદલી નાખ્યો તો ગામડે તો નથી જતા, પણ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં બાજુમાં જ છે, ત્યાં રામાપીરના દર્શન કરી આવીશું આપણે. બરાબર, ચલો પછી મળીએ, ચા પી લઈએ. લોટ લેવા આવી જાય છે. લોટ લઈ લીધો છે. હવે આપણે લોટ લઈને ઘરે આવી ગયા છે. જો શું બનાવો? બટાકાનું શાક. ઓ બાપા, એ ગેસ કરી નાખશો તમે. બટાકા ખવડાઈ. હા ગાઈસ, આજે આપણા ટિફિનમાં બટાકા લઈ જવાના છે. અત્યાર માટે નહીં, આ રાત માટે છે, કારણ કે આજે બીચ છે એટલે રાતે ખાઈ લેશું આપણે, ચાલશે. રાતે મને લાગતું નહીં તમારા ભાભી કશું બનાવું, કારણ કે તો વાંધો નહીં. ચલો ગાઈસ, આપણો લોટ પતી ગયો તો લોટ લઈને આવ્યા ગામમાં. બરાબર, બટાકા શાક બનાવી દઈએ. બીજું રોટલી તો બનાવવાની છે. તો ગાઈસ, રોટલી બનાવવાની છે. આજે લોટ પતી ગયો તો આજે લોટ લઈને આવ્યો છું. તમારા ભાભી કાળા થઈ ગયા છે બરોબર ના, અને કે છે હવે તમે શાક કાપો અને હું રોટલા કરી દઉં. તો વાંધો નહીં, આપણે શાક કાપી દઈએ છીએ. બરાબર, બહાર રહીએ છીએ આપણે, બહાર રહીએ છીએ એટલે બધું કરવું જ પડે. જો તમને કહી દઉં, આપણું ઘર નહીં આવે રે, ઘર તો આપણા ઘેર તો ખાધાનો વાટકો આખો નહીં કરતા, પણ અહીંયા આપણે બધું કરી દેવું પડે. બરાબર, ચલો. તો જોવો, હવે આપણે ટિફિન તૈયાર થઈ ગયું છે. બટાકાનું શાક અને રોટલી પણ તૈયાર થઈ જાય છે. તો આજે આપણે થોડા વહેલા પાલી ગયા છીએ, કારણ કે આજે બીચ છે એટલે આપણે દર્શન કરવા જઈએ છીએ. આપણે અહીંયા જ મંદિર છે બાજુમાં જ, તો રામાપીરના મસ્ત દર્શન પણ થઈ જશે. ગાઈસ, રામાપીરના દર્શન કરી લો તમે પણ. જય બાબાજી, જય રામાપીર લખી દેજો. જો ગાઈસ, આપણો ઘોડાનું પણ છે, દર્શન કરી લેજો. આ છે ચેતક ઘોડીનું બનાવેલું છે. તમે માંથી બતાવી જાઓ. હેલો ગાઈસ, અત્યારે કંઈ જમવાનું ખાસ કંઈ બનાવી નથી,
પણ ખીચડી વંગારું છું કેમ કે જ્યારે રાત્રે મોડા આવશે એટલે ખાશે, કેમ કે રોટલી અને શાક તો મેં બનાવ્યું હતું, તો શાક ને રોટલી તો ઉપવાસ હતો એટલે લઈ ગયા, તો અત્યારે થોડી ખીચડી વઘારી મૂકું એટલે રાત્રે આવશે ત્યારે ખાશે. તો જુઓ મેં ડુંગળી બધું બનાવી દીધું છે, ડુંગળી વંગાવી દીધી છે. તો ખીચડી તો બની ગઈ છે, અત્યારે ખીચડી બનાવી દીધી છે. નોકરીથી ઘરે આવી ગયા છે અને બપોરે જમવામાં તો કંઈ નહોતું આપણે, કારણ કે આજે બીજ હતી એટલે ઉપવાસ હતો એટલે સાંજનું ટિફિન બનાવ્યું હતું, બટાકાનું શાક અને રોટલી હતી. અને અત્યારે પણ ચકોએ ખીચડી બનાવી દીધી છે, જોઈ લો. ને એ તો જમીન સૂઈ ગયા છે, જોઈ લો, એ તો જમીન સૂઈ ગયા છે. આપણે ભૂખ લાગી છે, થોડું એક જમી લઈએ, ખીચડી મીઠી છે તે જમી લઈએ. અને તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? તો ચાલો મળીએ કાલના બ્લોગમાં, બાય.